એક વખત લક્ષ્મીજી અને સરસ્વતી બંને વાર્તાલાપ કરે છે અને વાર્તા કરવાથી લક્ષ્મીજી બોલ્યા કે દેવી, હું તમારાથી મોટી છું એવું સરસ્વતીને કીધું. અને સરસ્વતી બોલ્યા, મુસ્કુરાઈને હસ્યા અને કીધું કે દેવી, તમે મારાથી મોટા ન હોય. એટલે લક્ષ્મીજીને ચડી રીસ. એટલે લક્ષ્મીજી તરત જ ત્યાંથી નીકળી ગયા અને એમના પતિ વિષ્ણુ ભગવાન જોડે ગયા અને વિષ્ણુ ભગવાને કીધું, પતિદેવ સ્વામી, આજે તો સરસ્વતી એવું મને કીધું કે દેવી, હું તમારાથી મોટી છું. તો વિષ્ણુ ભગવાન પણ મુસ્કુરાયા, હસ્યા અને બોલ્યા કે દેવી, વાત તો સાચી છે એમની કે સરસ્વતી તમારાથી મોટા છે. કે ના પ્રભુ, એવું તો હું ના સ્વીકારું કે મારાથી મોટા એવું કઈ રીતે બની શકે. તો કે એના માટે મને કંઈક સબૂત અને પ્રૂફ કરી બતાવો. તો કે દેવી, એના માટે તમારે પૃથ્વી લોક ઉપર જવું પડશે અને પૃથ્વી લોક ઉપર જઈ અને તમારે માણસો સાથે નિહાળવું પડશે અને જોવું પડશે. તો કે હું જઈશ તો એક ગરીબ કુટુંબ હોય છે અને એક પૈસાવાળું કુટુંબ હોય છે. પૈસાવાળું કુટુંબ હોય છે, જમીન જાગીરદાર હોય છે, અને એક ગરીબ કુટુંબ મહેનત મજૂરી કરે છે અને પોતાના બાળકને સારી રીતે ભણાવે છે. અને જે પૈસાવાળું કુટુંબ હતું એ ભણવામાં કંઈ સમજતું નહોતું અને ભણાઈ શકતા પણ નહોતા, કારણ કે કોઈ બાળકોને ભણવા માટે મોકલતા જ નહીં. અને ગરીબ 4 ભાઈઓ હોય છે, એટલે 3 ભાઈઓ મજૂરી કરવા જાય અને નાના ભાઈને પોતે નિશાળ ભણવા મોકલે. એક વખત 4 ભાઈઓ બેઠા અને વિચાર કર્યો કે ભાઈ, ત્યારે ભણી ગણીને શું બનવું છે? તો એમને કીધું કે મારે તો ડૉક્ટર બનવું છે. કે સરસ, તો અમે તારા માટે મહેનત કરીએ છીએ. આ બાજુ લક્ષ્મીજી પૈસાવાળાના ઘેર તો હતા જ અને ગરીબના ઘેર તો સરસ્વતી હતા. તો પછી એ ભણી ગણીને ડૉક્ટર બને છે. ડૉક્ટર તો બને છે, પણ એને પોતાને હોસ્પિટલ નાખવા માટેના પૈસા હોતા નથી. પણ એના મિત્રો હોય છે, એટલે કે અમારે પૈસા છે, તો કે મારા પપ્પા સારી હોસ્પિટલ બનાવવાના છે, તો તમે અમારા ત્યાં હોસ્પિટલમાં નોકરી કરવા આવશો? તો આ છોકરો બોલ્યો કે હા, આવીશ ને. તો કે અમે તમને પગાર આપશું. એટલે ધીરે ધીરે આ બાજુ તો સરસ્વતી હતા, પછી લક્ષ્મીજીનો વાસ થયો, એટલે કે પૈસા આવ્યા. એટલે ત્યાં જે જમીન જાગીદાર હતી, ધીરે ધીરે એ પૈસાવાળા વ્યક્તિ જોડે કશું જ ના રહ્યું, કારણ કે શું, ત્યાં શિક્ષણ નહોતું. અને આ બાજુ શિક્ષણ ભણતર હતું, એટલે આ બાળક ભણી ગણીને સરસ ડૉક્ટર બન્યો. એટલે પછી ધીરે ધીરે લક્ષ્મીજી મધ્યરાત્રિ થઈ એટલે આવવા માંડ્યા ગરીબના ત્યાં. અને ગરીબના ઘેર આવે છે એટલે સરસ્વતી બોલે કે દેવી, ઊભા રહો. હું કહેતી હતી ને તમને કે હું તમારાથી મોટી છું, તમે મારાથી નાના છો, એવું સ્વીકારો અને કબૂલ કરો. તો સરસ્વતી લક્ષ્મીજીને કાનની બૂટ પકડાવે છે અને કહે છે કે હા, વાત સાચી દેવી, તમે મારાથી મોટા છો. એટલે જ મેં તમને કીધું હતું કે જ્યાં તમે હોય ત્યાં હું ના આવું, પણ હું હોય તમારે જરૂર આવવું પડે. તો ગરીબના ત્યાં તો સરસ ભણી ગણીને ડૉક્ટર બન્યો. અને ડૉક્ટર બન્યા પછી એ રોજ માં ભગવતી અને ભગવાનને પ્રાર્થના કરે છે કે હું હોસ્પિટલમાં જઉં અને સારા દર્દીઓને મટી જાય એવી પ્રભુ મને શક્તિ આપજો. અહીંથી ડૉક્ટરને સફળતા મળે છે અને દર્દીઓને સાજા કરે છે ડૉક્ટર ભગવાનની પ્રાર્થનાથી.